परम श्रद्धेय व्यास स्वरूप परम पूज्य वक्ता श्री संजीव कुमार ठाकुर जी, परम पूज्य सद्गुरु पुराणी स्वामी केशव चरणदास जी स्वामी, परम मित्र स्नेही पूज्य कपिल स्वामी, पूज्य पुराणी स्वामी ज्ञान स्वामी, पूज्य पेंटर स्वामी, पूज्य विज्ञान स्वामी, पूज्य माधव स्वामी, सर्वे भक्ति प्रकाश दास जी शास्त्री वगैरह मंडळना संतो, श्री हरिना लाडीला आ सभाમાં उपस्थित पूज्य केपी स्वामी, पूज्य नारायणचरण स्वामी, पूज्य भक्ति स्वरूप पुराणे स्वामी, पूज्य भानु प्रकाश शास्त्री जी, पूज्य महात्मा स्वामी, पूज्य सुखदेव स्वामी, सारंगपुर मंदिरना कोठारी हरिप्रकाश स्वामी, सफल एंकरिंग करी रहेला पूज्य स्नेही मित्र निर्लेप स्वामी, सभा में पधारी रहेला सत्संग विकास परिषदना प्रमुख अमारा स्नेही पूज्य भगवतचरण स्वामी, सर्वे ब्रह्मनिष्ठ संतो, श्री हरिना लाडीला सर्वे कथा सहितना तमाम प्रकल्पोना यजमानश्रीओ, भगवानना प्यारा नरनारी सज्जनों, सांख्योगी माताओं, भाईओ बहनों, वापी स्वामीनारायण गुरुकुल सलवाव संस्था द्वारा वसंत पंचमी महामहोत्सवना उपक्रमे श्रीमद भागवत जी की दिव्य कथा એને અટકાવીને આપણે આગળ વધી રહ્યા છીએ। આ બધો વ્યવહાર છે એટલે થઈ રહ્યું છે, પરંતુ આપણે તો મુખ્ય કથા તરફ જવું છે। મારે પણ કથા સાંભળવી છે। બે શબ્દોમાં પૂજ્ય પુરાણી સ્વામીને ખાસ ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી દિવ્ય પરંપરામાં સૌરાષ્ટ્રના એક નાનકડા એવા ગામમાં જન્મ લઈ વિદ્યાભ્યાસ કર્યા પછી સંત દીક્ષા ગ્રહણ કર્યા પછી ગુરુ આજ્ઞાથી નાનકડી એવી શિક્ષણ સંસ્થા શરૂ કરી અને એક મોટા વૃક્ષ સમાન संस्था बनावा बदल एमना चरणों में वंदन करूं छूं। आवा मोटा संतों जीवन, खास करीने पुराणी स्वामी जीवन सामाजिक संस्थाओं की बाबत में अहींया उपस्थित संतों माटे ने आपड़ा सर्वे माटे उदाहरणीय छे। स्पष्ट वक्ता, उदार दिल, एनो मने बहु लांबा गाळानो अनुभव छे। एनो पूर्ण लाभ वापी अने आजुबाजुनी जनताने मळ्यो छे। विशेषपणे आदिवासी भाईओ भाग्यशाળી છે કે એને આ લાભ મળી રહ્યો છે। એના લગ્નની બાબત હોય, અનાજ બેંકની બાબત હોય, मफत शिक्षण की बाबत होय, नाना मोटा अनेक सामाजिक कार्यों की बाबत में पूज्य पुराणी स्वामी ना आशीर्वाद थी स्नेही मित्र पूज्य कपिल स्वामी स्वामीनारायण संप्रदाय गौरव लई सके एवं काम समग्र गुजरात में स्वामीनारायण संप्रदाय
અને ભારતમાં અમે લઈ શકીએ ગૌરવ એવું કામ પરમ પૂજ્ય કપિલ સ્વામીએ પોતાના ગુરુના આશીર્વાદથી અહીંયા જે કર્યું છે, ખરેખર હૃદયથી આપણે સૌ એને જેટલા ધન્યવાદ આપીએ, જેટલા બિરદાવીએ, ભાવથી એને ભેટીએ, સંપ્રદાય વતી એને જેટલું થેન્ક્સ કરીએ એટલું ઓછું છે. આ નાની વાત ન કહેવાય. ભગવાન સ્વામિનારાયણે કરેલા સર્વજીવ હિતાવહના સંકલ્પને આગળ ધપાવવાનું આ કામ છે. ભગવાન આમાં બહુ રાજી છે. શ્રીજી મહારાજે તળાવો ખોદાવ્યા, વાવો ખોદાવી, દીકરીઓને દૂધ પીતી બંધ કરાવવાનો સમગ્ર ભારતમાં બહુ મોટો કુરિવાજ હતો. જે કુરિવાજને નાબૂદ કરવાના સંકલ્પો કરનારાઓને માર્ગદર્શન આપ્યું. રાજા રામમોહન રાય જેવા ભગવાન સ્વામિનારાયણ પાસે આવી અને સંકલ્પ કરી ગયા, માર્ગદર્શન લઈ ગયા. એ ભગવાન સ્વામિનારાયણના પગલે ચાલી અને આવા મોટા સમાજના ઉદ્ધારના કાર્ય કરવા આ બહુ મોટી ખરેખર એક વિશિષ્ટ કામગીરી છે. પૂજ્ય પુરાણી સ્વામીના મોટા ગુરુ સદગુરુ શાસ્ત્રી સ્વામી ભજનાનંદી, બ્રહ્મનિષ્ઠ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામીની જન્મ શતાબ્દીના નિમિત્તને નિમિત્ત બનાવી પૂજ્ય પુરાણી સ્વામીને 75 વર્ષ પૂર્ણ થયા છે અને નિમિત્ત બનાવી અને આજે એક બહુ મોટું સામાજિક કાર્ય પૂજ્ય કપિલ સ્વામીએ જે આરંભ્યું છે, ખરેખર હૃદયથી પૂજ્ય સ્વામીને ધન્યવાદ આપું છું. પૂજ્ય પુરાણી સ્વામી આપણે વિશેષ કળિયુગની ઉંમર 100 વર્ષ છે એટલે ભગવાનને પ્રાર્થના કરીએ. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને, ગોપીનાથજી મહારાજને, પુરાણી સ્વામી સતાયુ થાય, દીર્ઘાયુ થાય, એમનું માર્ગદર્શન સતત અમને મળતું રહે. એમના જીવનના અનેક કાર્યોમાં, વડતાલ સંસ્થામાં થનારા નાના મોટા અનેક પ્રસંગોએ તેઓનું માર્ગદર્શન અમને મળ્યું છે. વિશેષ મળતું રહે. ભગવાનને પ્રાર્થના કરું છું પૂજ્ય પુરાણી સ્વામી એમના જીવનથી સંપ્રદાયના ઘણા બધા સંતોને માર્ગદર્શન મળી રહે. પૂજ્ય કપિલ સ્વામીને આ પ્રસંગ દ્વારા એક નવો ઉત્સાહ, એક નવો સંચાર મળશે. એમના દ્વારા થયેલા શુભ કાર્યને, અનેક પ્રકારના પ્રકલ્પોને ફરી એકવાર બિરદાવી અને ગફુર ચાચા જેવા ઉદાર દિલના શ્રેષ્ઠીઓ અને બાકી બધા સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમને જે ભૂતપૂર્વ સહકાર આપ્યો છે એ સૌને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અનંત ગણું ધન આપે અને જેના કારણે તેઓ બધા કપિલ સ્વામીના નવા સામાજિક કાર્યોમાં પોતાના ધનને વાપરતા રહે. ટિફિન સેવા હોય, નાની મોટી અનેક સેવાઓની અંદર આ સદધન વપરાય અને ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એ પરમેશ્વર વડતાલ વિહારીના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. જય સ્વામિનારાયણ.